સફળતા મળી? ડીજીપી વિકાસ સહાય સાહેબ અને આઈજીપી પ્રેમરી સિંહ સાહેબની જે સૂચના છે એના આધારે નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે વલસાડ જિલ્લાની તમામ પોલીસ એક્ટિવ છે. એમાં જ જે તપાસ ચાલુ કરી રહ્યા છીએ એમાં વાપી ટાઉન પોલીસ વિસ્તારનો સન 2000 આજથી 25 વર્ષ પહેલાં એક મર્ડરના બનાવનો મુખ્ય આરોપી યોગેશ ધીરેન્દ્ર શુક્લા એને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ જિગ્નેશ ધનેસા અને પીઆઈ ઉત્સવ બારોટની આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. બનાવની વાત કરીએ તો સન 2000માં જે આરોપી છે પ્રકાશ ધીરેન્દ્ર શુક્લા એ ઉત્તર પ્રદેશથી અહીંયા એક મંગલમ ઓર્ગેનિક કંપનીમાં કામ કરવા માટે આવેલો હતો અને 2000માં જ એના પ્રેમિલા નામની એક વ્યક્તિ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તરત જ એ બંને જણા વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થતા હતા અને એક દિવસ આ બંને વચ્ચે ઝઘડામાં ઉગ્ર બોલાચાલીમાં જે આરોપી છે યોગેશ ધીરેન્દ્ર શુક્લા એણે પોતાની પત્નીને જે બોથડ પદાર્થ છે એને મરણતોલ ફટકાઓ માર્યા હતા અને એનું ગળું દબાવીને એની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ એણે પોતાનો જે ભાઈ છે રાજ કપૂર ઉર્ફે બબલુ શુક્લા એની સાથે સાથે એના મિત્રો પ્રકાશ અને હીરા યાદવ અને સાથે કુલદીપ ચૌધરી અને એની માતા લીલાવતી દેવી આ બધાએ ભેગા મળીને જે લાશ છે એને સળગાવી દેવા માટે સગે વગે કરી દેવા માટે આ જે પ્રકાશ છે એની રિક્ષામાં એ લોકો લાશ લઈને અવાવરું જગ્યાએ વટાર ગામની સીમમાં લઈ ગયા હતા અને લાશ ફેંક્યા બાદ એને જ્યારે એ સળગાવવા જતા હતા ત્યારે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ વ્યક્તિ જે કુદરતી હાજતે ત્યાં જતું હતું એ આ જોઈ ગયો હતો અને ત્યાંથી એ લોકો લાશ ફેંકીને ભાગી ગયા હતા. જે તે સમયે પોલીસે તાત્કાલિક આ બનાવની અંદર અકસ્માતમાં દાખલ કરીને પીએમ કરાવ્યા બાદ તાત્કાલિક એની અંદર મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનઆઇડેન્ટિફાઈડ જે ડેડ બોડી મળી હતી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને એના આધારે આ પ્રકરણમાં જે આરોપીઓ છે બબલુ શુક્લા એની સાથે સાથે પ્રકાશ મૌર્યા અને એની સાથે સાથે કુલદીપ ચૌધરી આ બધા આરોપીને પકડી પાડવામાં આવ્યો. પરંતુ જે મરણ જનાર જે વ્યક્તિ છે પ્રેમિલા એનો પતિ જે મુખ્ય આરોપી યોગેશ શુક્લા એ છેલ્લા 25 વર્ષથી આ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હતો. જે તે સમયે ઘણા સમય સુધી એ પોતાના વતનમાં રુદ્રપુર ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી જ્યારે પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવશે નહીં એવું એને લાગતા એ છેલ્લા કેટલાક વર્ષોથી વલસાડ આવી ગયો છે અને વલસાડમાં પોતાની ઓળખ આનંદ તરીકે આપીને એ અલગ અલગ જગ્યાએ અહીંયા રહેતો હોય છે. પરંતુ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એણે જે પકડાયેલા આરોપી હતા બબલુ એની સાથે સાથે લીલાદેવી આ બધાની ખૂબ જ ડિટેલ્ડ પૂછપરછ કરી હતી, એનું ઇન્ટ્રોગેશન કર્યું હતું. સાથે સાથે જે નવગાખરી ગાંવ છે દેવપુરા ઉત્તર પ્રદેશનું ત્યાં જઈને પણ ખાનગી રાહે સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એના આધારે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આરોપી યોગેશ ધીરેન્દ્ર શુક્લા પોતાનું નવું નામ આનંદ ધારણ કરીને અહીંયા રહે છે અને સાથે સાથે એવી હકીકત મળી હતી કે એ ગુજરાત ગંગા સંપૂર્ણ રાષ્ટ્રીય સમાચાર પત્ર નામના એક જે પત્રકાર તરીકે એમાં કામ કરે છે અને સાથે સાથે પોતાની યુટ્યુબ ચેનલ હની ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને વલસાડના મોગરાવાડીમાં રહે છે એ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચ છે એને ગઈકાલે મોડી રાતે એને પકડી પાડ્યો છે. 25 વર્ષ જૂના હત્યાના ગુનામાં પત્નીની હત્યાના ગુનામાં નાસ્તો ફરતો જે પતિ હતો યોગેશ ધીરેન્દ્ર શુક્લા એને પકડીને જે મરણ જનાર છે એને એના પરિવારને ન્યાય અપાવવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें. धन्यवाद.